શું નામ તમારું? ઘનશ્યામ. ઘનશ્યામભાઈ, તમે ક્યાંથી આવો છો? સુરતથી. અને તમને શું તકલીફ હતી? મને કાનમાં સંભળાતું નથી, કાનમાં અવાજ આવતો હતો અને ક્યારેક ક્યારેક ચક્કર બી આવે છે. બરાબર. આ કેટલા ટાઈમથી હતું? મારે લોકડાઉન હતું ને ત્યારથી જ. 2020થી. હા, તો એના માટે તમે કેટલા ડૉક્ટરને બતાવેલું? 3 ડૉક્ટરને. એમને તમને શું ઓપિનિયન આપ્યું? એણે કીધું તમારા કાનની નસ સુકાઈ ગઈ છે, એનું કંઈ થાય નહીં એમ કે, તમને ચક્કર એવું આવે છે તો એની દવા હું આપું એમ કે. બરાબર. એટલે કાનની બેરાસની કોઈ દવા ના કરી? ના. બરાબર. તો આજે તમે કયા ગામમાં આવ્યા છો? અમદાવાદ VER કેર સેન્ટર. ઓકે, થેન્ક યુ. બેટા, શું નામ તારું? ક્રિશ. ક્રિશ, તારા પપ્પાની ટ્રીટમેન્ટ કરી એ પહેલાં અને કર્યા પછી તને કેવું લાગ્યું? સારું. ઓકે. ઘનશ્યામભાઈ, તમારે શું થાય? જીજાજી છે. ઓકે. તો એમની આપણે જે સારવાર કરી એ પછી એમનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું લાગ્યું ને? તો તમારા શાળા જેવી તકલીફ ઇન્ડિયામાં લાખો વ્યક્તિઓને છે. એમના માટે તમે શું સંદેશો આપશો? અમારા ઉપર વિશ્વાસ કરવો જોઈએ. શું કહેવું તમારું? હા.